નમસ્કાર મિત્રો, શું તમને પ્રકૃતિ દ્વારા પથ્થરમાં નિર્માણ થયેલ આ સુંદર જગ્યા વિશે ખબર છે? ચાલો જોઈએ અને જાણીએ તેના વિશે. મિત્રો, કચ્છ પ્રદેશ વિવિધતાઓથી ભરેલો પ્રદેશ. મરુ, મેરુ અને મેરામણ આ ત્રણેયનો સંગમ અહીંયા જોવા મળે છે. તેની સાથે સાથે ભૌગોલિક દ્રષ્ટિકોણમાં જોઈએ તો વિસ્તારમાં ભારતનો સૌથી મોટો જિલ્લો એ કચ્છ. કચ્છ પ્રદેશની પ્રાકૃતિક સૌંદર્ય ભરેલી સૃષ્ટિને દ્રષ્ટિમાં ભરવી હોય તો કાંટાળી કેળી અને ઊંચા રણિયામણા ડુંગરોના શિખર પર પહોંચવું જ પડે. ભૌગોલિક સૌંદર્ય, સાંસ્કૃતિક વૈવિધ્ય અને મોહબ્બતી માળુડા એટલે માનવીઓનો ત્રિવેણી સંગમ છે આ કચ્છમાં. આજે અમે લોકો એક એવી જગ્યા, એક પ્રાકૃતિક સૌંદર્ય અને કુદરતનો અદ્ભુત નમૂનો કહી શકાય એવી જગ્યા જોવા જઈ રહ્યા છીએ. પૃથ્વી પર થયેલા વિવિધ પરિબળોમાં કરોડો વર્ષના ઘસારણ, ખવાણ, પવન, પાણી અને પથ્થરોમાં બનેલી કોતરકામ આ જોઈ શકો છો મિત્રો. કુદરતનો અદ્ભુત અને બેનમૂન નમૂનો હનીકોમ્બ રોક. આના વિશે હું તમને વધુ માહિતી આપીશ, તમને નજીકથી બતાવીશ. અન્ય બખોલો અને અન્ય કોતર જે અહીંયા બનેલું છે એ પણ હું તમને જણાવીશ. તમે જોઈ અને આશ્ચર્ય પામશો કે આટલી બધી સુંદર રચના જે પ્રકૃતિએ નિર્માણ કરેલી છે, કુદરતે નિર્માણ કરેલી છે. આ જોઈ શકો છો મિત્રો, આ મનુષ્ય દ્વારા નહીં પણ પ્રકૃતિ દ્વારા નિર્માણ થયેલ કોતરો છે હનીકોમ્બ. જેવી રીતે મધમાખી પોતાનો મધપૂડો તૈયાર કરે છે, એવો ને એવો મધપૂડો ટાઈપનો પથ્થરમાં આ હનીકોમ્બ રોક કહેવાય છે, જેના વિશે ઘણા બધા લોકોને માહિતી નથી. ચાલો જાણીએ અને જોઈએ એકદમ નજીકથી. કચ્છ વિવિધતાઓથી ભરેલો પ્રદેશ. જો તમે શોધવા જાઓ તો તમને અવનવી અને ઘણી બધી એવી જગ્યા જોવા મળે છે જે કુદરતે કંઈક અલગ જ એમાં રંગ ભર્યા હોય. બસ એવી જ જગ્યા મારી પાછળ તમે જોઈ શકો છો મિત્રો. આ કુદરતી મધપૂડો, આ મધમાખી બનાવેલો મધપૂડો નહીં પણ કુદરતે પથ્થરોમાં બનાવેલો મધપૂડો. સુંદર જગ્યા, ખૂબ જ સુંદર અને એવી જગ્યા જે લગભગ બહુ ઓછા લોકો આ જગ્યા વિશે જાણે છે. મારી પાછળ તમે જોઈ શકો છો સુંદર જગ્યા. આ જેને કહીએ ને કે આપણે મધપૂડો, આપણે જો મધમાખીનો જે મધપૂડો હોય ને એવા પ્રકારના પથ્થર છે. હનીકોમ્બ, અંગ્રેજીમાં એને હનીકોમ્બ કહેવાય, પણ આ રિયલ હનીકોમ્બ નહીં પણ પથ્થરનો હનીકોમ્બ મધપૂડો. આ કુદરતની એક સુંદર નમૂનો, આપણે અદ્ભુત નમૂનો આપણે કહી શકાય. જેવી રીતે મધમાખીમાં મધપૂડો હોય છે તેવો આ પથ્થરમાં બનેલો મધપૂડો. આ સુંદર મજા આ જગ્યા આવેલી છે. મારી પાછળ તમે સુંદર દ્રશ્ય તમે જોઈ શકો છો. આ વર્ષે કચ્છમાં સારો વરસાદ પડ્યો છે ત્યારે ચારે બાજુ લીલોતરી, લીલુંછમ ઘાસ અને આ સુંદર જગ્યા, નજારો તમને અહીંયાથી ડેમ પણ જોવા મળે છે. પાછળ આ સુંદર ઘનઘોર જંગલ જોવા મળે છે અને આ સુંદર નીચે ખાઈ પણ છે. અને અમે આ લોકો આજે આ જગ્યાને નિહાળવા, આ જગ્યાનો એક્સપ્લોર કરવા આવ્યા છીએ. ત્યારે તમે પણ જો આ જગ્યા જોવા માંગતા હો તો આ જગ્યા એકદમ સુંદર, કુદરતી બનેલી અને ખૂબ જ સુંદર. આ પથ્થરોમાં જે પ્રમાણે આકાર બનેલા છે એ સુંદર દેખાય છે. ચાલો આપણે આગળ, હજી થોડુંક આગળ આપણે જોઈએ. નીચે તમને આ બાજુ પણ બતાવીશ, થોડુંક આ બાજુ જોઈએ તમે તો મિત્રો. જો અહીંયા પણ આવી રીતે અહીંયા પણ આવી રીતે નિશાન પડી ગયા છે, મધપૂડા ટાઈપના આકાર. હજી પણ આ બાજુ પણ ઘણી બધી નીચે બખોલ આવેલી છે. પણ આ એક અનોખી આવા જ આકારવાળી તો તમને બહુ ઓછી જોવા મળશે. અહીંયા જો હાલ વરસાદના કારણે નિશાનો અને લીલોતરી, જે લીલું આ શેવાળ પણ પડી ગઈ છે. ખૂબ જ સુંદર જગ્યા. તો કચ્છ વિવિધતાઓથી ભરેલો પ્રદેશ, જ્યાં તમને જો શોધવા જશો તો કાંટાળી કેળી અને ઊંચા રણિયામણા ડુંગરો તમને વિવિધ જોવા મળશે. તમારે જરૂર છે તેને શોધવાની. ચાલો થોડુંક આગળ આપણે જોઈશું અને તમને બતાવીશ વધુ આવા પથ્થરો અને જે કોતરો બનેલી છે એ પણ આપણે જોઈશું. ચાલો મિત્રો વધુ જોઈએ તો જો હું તમને આ બતાવું છું. અંદર આવી રીતે કેટલી અંદર ઊંડી જગ્યા, અંદર ચામાચીડિયાનો વસવાટ પણ છે, અવાજ આવે છે. આ જો પથ્થરોમાં જે તિરાડો અને જે આપણે એક સમયે અહીંયા જ્યારે આવું ભૌગોલિક પરિબળો જ્યારે થયા હશે, ઉથલ પાથલ થઈ હશે જમીનમાં કે પૃથ્વી ઉપર, ત્યારે આવા નિશાનો, આવા પથ્થરોમાં
તિરાડો પડી છે. તો સુંદર મજાની જગ્યા, ચામાચીડિયાનો અવાજ આવે છે, તમે જોઈ શકો છો આ સુંદર જગ્યા. ચાલો તમને થોડુંક આગળ બતાવીશ. આવી રીતે આપણે જોઈશું નજીકથી. તો જો તમે અહીંયાથી કેવું દેખાય છે આ ભાગ, આમ લાગે કે આ ઓરિજિનલ મધપૂડો છે. રિયલ મધપૂડો નથી, પથ્થરનો મધપૂડો છે, પણ ઓરિજિનલ ટાઈપનો, અને પથ્થરમાં કેવા નિશાન બની ગયા છે. આગળ પણ આપણે આ કાળા પથ્થરો જો મિત્રો, આગળ અહીંયાથી પણ તમે જોઈ શકો છો. આ બીજો આવી રીતે નિશાન પડી ગયેલા છે. એમાં પણ આવા જ સેમ પ્રકારના નિશાનો હું તમને અહીંયાથી નજીકથી બતાવું છું. ઉપર ચડવું થોડુંક અઘરું છે, જોઈ શકો છો તમે. ચાલો હવે આગળ થોડુંક તમને બીજા આવી રીતે જો મિત્રો, અહીંયાથી બખોલા, ઊંડી બખોલ છે અંદર, જોઈ શકો છો. આની અંદર હિંસક પશુઓ, પ્રાણીઓ કદાચ બેસતા હોય. રાતના ગુફા જેવું છે અંદર, ઘણી બધી ગુફા છે અંદર, ઊંડી ગુફા છે. ચાલો આગળ જઈએ અને જોઈએ. તો મિત્રો આ જો તમે અહીંયા પણ આવી રીતે બખોલ, આ જો આ ટાઈપની ગુફા ટાઈપની છે, અહીંયા પણ બનેલી છે. આવા ઘણા બધા નિશાનો અહીંયા પડી ગયા છે. આપણે વધુ જોઈશું આગળ, પણ હું તમને બતાવું આવી રીતે જો પથ્થરો. અને અહીંયાથી દેખાતો જે સુંદર નજારો, સાંજ પડી ગઈ છે એટલે સૂરજ આથમી રહ્યો છે, અને નીચેનું દ્રશ્ય, સુંદર દ્રશ્ય તમે જોઈ શકો છો. મિત્રો સાથે અમે આજે રજાનો સમયગાળો પસાર કરવા અહીંયા આવ્યા છીએ. થોડુંક આગળ પણ તમને બતાવું થોડુંક. તો જોઈ શકો છો મિત્રો, અહીંયા પણ આવી રીતે આ એકદમ ખુલ્લી જગ્યા નથી, થોડીક અંદર આવેલી છે. એટલે આને જો તમને શોધવી હોય તો થોડીક મહેનત કરવી પડશે, થોડુંક રખડવું પડશે, ત્યારે તમને મળશે આ જગ્યા. જો તમે મિત્રો આવી રીતે સુંદર ખડકો અને સુંદર મજાની જગ્યા, બરાબર. તો ચાલો આગળ હજી તમને કાળા પથ્થરો અને એ બતાવીશ તમને. તો ઉપરથી જે દ્રશ્ય દેખાય છે એ પણ હું તમને બતાવું અહીંયાથી. જો મિત્રો સુંદર જગ્યા, એકવાર આ જગ્યા પર તમે જરૂર મુલાકાત લેજો. આ જગ્યા સુંદર અને માણવા જેવી જગ્યા, જોવા જેવી જગ્યા. ઘણા ઓછા લોકો આ જગ્યા વિશે જાણે છે. તો મિત્રો આશા રાખું કે આ જગ્યા વિશે તમને મજા આવી હશે, આ વિડીયો તમને ગમ્યો હશે. આ જગ્યા ખૂબ જ સુંદર. જો તમે આ જગ્યા ઉપર આવવા માંગતા હો તો ફરીથી તમને જણાવી દઉં કે આ જગ્યા કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના માનુકવાથી ભારાસર અને ઘોડપરની સીમમાં આ જગ્યા આવેલી છે. જે ઉપર ભેટ જેને કહેવાય ને કચ્છીમાં અથવા ગુજરાતીમાં એક ભેટ શબ્દ હોય, જે ઉપર પહાડ પથ્થરમાં. તો એકદમ અંદર છે, ગુપ્ત જગ્યા છે આ, એકદમ ખુલ્લી જગ્યા નહીં. તમને થોડુંક રખડવું પડશે અને ઉપર ચડવું પડશે. આવી રીતે તમને નિશાની જો કહી દઉં તો આવી રીતે ડેમ, આ રહ્યો ચેક ડેમ છે બનેલો છે, એ તમને પાછળ દેખાય છે. તો જો વિડીયો અને માહિતી તમને સારી લાગી હોય તો આ વિડીયોને તમારા અન્ય મિત્રોને શેર કરજો. અને મળીશું આવા જ નવા વિડીયો અને નવી માહિતી સાથે, નવી જગ્યા વિશે હું તમને બતાવીશ. ત્યાં સુધી થેન્ક યુ, ધન્યવાદ.